ફરાર આરોપીને આશરો આપવા અને ઘરમાંથી દારૂ મળી આવવા મામલે 2 મહિલા પોલીસ કોન્સ્ટેબલને ભાવનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એટ્રોસિટીના ગુનામાં વોન્ટેડ પાર્થ ધાંધલિયા નામના આરોપીને ભાવનગર પોલીસ શોધી રહી હતી, પણ તપાસ કરતા આ વોન્ટેડ પાર્થ મહિલા કોન્સ્ટેબલના ઘરમાં જ છુપાયો હતો. વોન્ટેડ આરોપી પાર્થ નયના બારૈયાના ઘરમાં જ સંતાયો હોવાની વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કોન્સ્ટેબલ નયનાના ઘરે રેડ કરતા આરોપી સાથે કોન્સ્ટેબલના ઘરમાં દારૂની બોટલ અને ખાલી બિયરના ટીન પણ મળી આવ્યા હતા, જેથી આરોપી કોન્સ્ટેબલ સામે 2 ગુના નોંધવામાં આવ્યા હતા. એક મહિલા કોન્સ્ટેબલ જે એચટીયુમાં ફરજ બજાવે છે તથા એક મહિલા કોન્સ્ટેબલ કે જે મહિલા ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે, તેઓ બંનેની સાથે આરોપી નંબર 3 પાર્થ દિનેશભાઈ ધાંધલિયા મળી આવે છે. બંને પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીના પ્રાથમિક તપાસ રિપોર્ટ બાદ જિલ્લા પોલીસ વડા દ્વારા બંને મહિલા પોલીસ કોન્સ્ટેબલને ગેરશિસ્ત આચરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.